હેલો નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી ગ્રામરમાં કહેવત સુવિચારનો વિચાર વિસ્તાર જોવાના છીએ, જેમાં કહેવત અથવા સુવિચાર છે આચરણ એ જ ઉપદેશ, અથવા તો ફેરવીને પૂછે આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે। મિત્રો, ધોરણ 6 થી 12 સુધી આ સુવિચાર કહેવત અત્યંત આઈએમપી છે, જે પરીક્ષામાં પૂછાઈ શકે। તેથી તેના વિશે થોડું સમજીએ, પછી તેની સમજૂતી મેળવીએ। મિત્રો, આચરણ એટલે કે જે આપણે આપણા જીવનમાં આપણે વ્યવહાર કરીએ છીએ, અન્ય પ્રત્યે, બીજા લોકો પ્રત્યે આપણે કેવો વ્યવહાર વર્તાવ કરીએ છીએ, એ આપણું આચરણ છે। અને બીજા પ્રત્યે આપની ભાવના શું છે, અથવા તો આપણું જીવનમાં વ્યવહાર કેવો છે, એને આચરણ કહેવાય છે। જ્યાં સુધી આપણે સારા ન બનીએ ત્યાં સુધી આપણે બીજાને સારા બનવાનો ઉપદેશ એટલે કે આદેશ અથવા તો જ્ઞાન, સારા બનવા માટેનું જ્ઞાન આપી શકીએ નહીં। જ્યાં સુધી આપણે જ સારા નથી ત્યાં સુધી આપણે બીજાને ન કહી શકીએ કે તમે સારા બનો। આપણે જ ખોટું બોલતા હોઈએ તો આપણે અન્યને સાચું બોલવાની સલાહ સૂચન આપી ન શકીએ। તેથી જ તો કીધું છે કે આચરણ એ જ ઉપદેશ। જે આપણે આચરણ કરીએ છીએ તેનો જ ઉપદેશ આપણે આપવા માટે સમર્થ છીએ, આપવા માટે પ્રારબ્ધ છીએ। હવે આપણે સમજૂતી મેળવીએ। ઉપદેશ આપવાનું શ્રેષ્ઠ માધ્યમ આચરણ કરવું થાય છે। કોઈને ઉપદેશ આપવો સહેલો છે, પણ એ ઉપદેશનો અમલ કરવો અઘરો છે। આપણે વહેલા ઉઠવાનો ઉપદેશ જો કોઈને પણ આપીએ અને આપણે જ પોતે મોડા ઉઠીએ, આપણે કોઈને ઉપદેશ આપીએ કે હંમેશા સાચું બોલવું જોઈએ અને આપણે જ જો જૂઠું બોલતા હોઈએ, તો આવા ઉપદેશની બીજા ઉપર કોઈ જ અસર થતી નથી। અહીં ભગવાન બુદ્ધનું એક સરસ ઉદાહરણ આપેલું છે કે ભગવાન બુદ્ધને પણ દરરોજ ગોળ ખાવાની ટેવ પડી ગઈ હતી। તો એક બાળકના માતા પોતાના બાળકની વધુ ગોળ ખાય છે તે ફરિયાદ લઈ અને ભગવાન બુદ્ધ પાસે આવે છે। ત્યારે ભગવાન બુદ્ધ કહે છે કે તમે આવતા અઠવાડિયે મારી પાસે આવજો। પછી એક અઠવાડિયામાં ભગવાન બુદ્ધએ વધુ ગોળ ખાવાની ટેવ છોડી અને પછી જ એ બાળકને ઉપદેશ આપ્યું કે જો બેટા વધુ ગોળ ન ખાવું જોઈએ। ત્યારે બાળકના માતાએ કીધું, ભગવાન, આ વાત તો તમે પાછલા અઠવાડિયે પણ કહી શકતા હતા, પણ તમે આવતા અઠવાડિયે આવજો એવું શા માટે કીધું? ત્યારે ભગવાન બુદ્ધ કહે છે કે માતા, આની પહેલાં હું પણ વધુ ગોળ ખાતો હતો, હવે મેં પણ ગોળ ખાવાનું છોડી દીધું। જ્યાં સુધી હું મારા આચરણમાં આ વાત નહીં લાવું ત્યાં સુધી હું ઉપદેશ આપી શકું નહીં। કે અહીં આપણને બોધ મળે છે કે પ્રથમ આપણે આપણું આચરણ સુધારવું જોઈએ, પછી જ કોઈને ઉપદેશ આપવો જોઈએ। પ્રથમ આપણો વ્યવહાર સુધારવો જોઈએ। આથી જ કહેવાયું છે કે આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ। આવા અનેક વિચાર વિસ્તાર અને અર્થ વિસ્તારના વિડીયો આપણે બનાવેલા છે, જેની ફૂલ પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। રેગ્યુલર આપણા વિડીયોઝ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો। આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ્સમાં અને લાઇક્સ આપીને જરૂરથી જણાવજો। થેન્ક યુ સો મચ। ફરી મળીશું નવા વિડીયોમાં।